ઓલું કરી નાખજે ને ભાઈ ઓલો આવ્યું ઓકે રોલ સર, રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો માટેની એક આ મિટિંગ કરવામાં આવી હતી, શું કહેશું? આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2થી વધારે ગુના દર્જ છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા 800 જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. 800 જેટલા લોકોમાંથી આજ 400 જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે. તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની और अपराधનો जो ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષયમાં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મિટિંગ અમે હરેક 3 માસમાં કરીશું. माननीय HM सर और माननीय DG सर की हमें कंटिन्यू सूचना रहती है और माननीय IG सर है उनके रेगुलर निर्देशन में आ कार्यवाही थई है અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે. ફરીથી આપણે મિટિંગ લેશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનનીય IG સાહેબના નિર્દેશનથી કે જો લોકો 3 માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે, પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જો છે ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું और આના જો રેવન્યુના જો સોર્सेस છે એની અમે ચકાસણી કરીશું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલાં થઈ શકે એ પગલાં લેવામાં આવશે. સર, આગામી દિવસોમાં નવરાત્રિ તહેવાર નજીક આવી રહ્યો છે, યુવાધન જે છે તે કઈ રીતે તહેવારને માણે અને પોલીસ પ્રશાસન છે તે કઈ રીતે કામગીરી કરશે? અમારા આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 800થી વધારે નાનાથી લઈને મોટા ગરબા છે અને આમાં 11 જેટલા ગરબા કોમર્શિયલ ગરબા છે જેમાં ટિકિટનું વેચાણ થયું છે. તમામ જગ્યાઓ પોલીસની સારી બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. હોમગાર્ડ અને પોલીસ મળીને 2000 જેટલા લોકો ફિલ્ડમાં રહેશે પૂરા 10 દિવસ અને આ સિવાય અમારી સી ટીમની 50 જેટલી મહિલાઓ છે જે સિવિલ અને ટ્રેડિશનલ કપડામાં તમામ શહેરી ગરબામાં અને કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સાથે ડિપ્લોયડ રહેશે. આ સિવાય 100 જેટલા પોલીસકર્મી અમે સિવિલ ડ્રેસમાં એની નિમણૂક કરી છે જે લોકો પેટ્રોલિંગ પણ કરશે અને ગરબાની જગ્યાની આજુબાજુમાં પાર્કિંગમાં ત્યાં કોઈ નશાખોરી હોય, ત્યાં કોઈ મહિલાઓ માટે સુરક્ષિત માહોલ હોય એની ચકાસણી પણ કરશે. અને તમામ ગરબા આયોજકો સાથે પણ અમારી મિટિંગ થઈ છે. તમામ લોકો એકદમ કટિબદ્ધ છે કે મહિલાઓ અને આપણે સમાજની વ્યવસ્થા જો છે એના ધ્યાનમાં લીધે, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લીધે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને શાંતિથી, પ્રેમથી અને ખુશીથી નવરાત્રિનું આયોજન થાય એ માટે ગુજરાત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. સાહેબ, બાળ ગુનાખોરી આવેલો છે કેમ કે સમય પહેલાં આની પહેલાં જે નવરાત્રિનો સમય હતો સવાર સુધીનો હતો, અત્યારે સમયના શું પાબંદી મૂકવામાં આવેલી છે? સરકારશ્રી તરફથી 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનરેબલ હાઈકોર્ટ અને NGT તરફથી ડીજે અને લાઉડ સ્પીકર સંબંધિત જો સૂચનાઓ છે એ સૂચનાઓ જાહેરનામા થ્રુ અને મિટિંગ થ્રુ કરવામાં આવે છે. સ્કૂલના બાળકો માટે અમે હરેક સ્કૂલમાં એક અવેરનેસ માટે પ્રોગ્રામ હવે નવરાત્રિ પછી ચાલુ કરવાના છે અને એના સિવાય જો બાળક ગુનાખોરીમાં આવી જાય, કાયદાના સંઘર્ષમાં આવી જાય એની કાઉન્સેલિંગ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમારો એક અધિકારી પણ છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ અધિકારીઓનો વ્યવસ્થા છે. તો આ તમામ લોકો સાથે મિટિંગ કરીને અને એવો કોઈ બાળક હોય તો એની કાઉન્સેલિંગ માટે અમે પ્રયાસ કરીએ છીએ. આપણે જેમ MD ડ્રગ્સને લઈને માહિતી આપવાનું કીધું એ કઈ રીતે આપી શકે? જે લોકો કોઈ આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈ માણસ NDPSની કામગીરી કે હથિયારવાળો કે ઓર કોઈ ગુનાખોરી કરતો હોય તો અમારી કચેરીમાં આવીને અમને કહી શકે.
અમારા કંટ્રોલ રૂમનો જો નંબર છે એના ઉપર ફોન કરીને કહી શકાય અને અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ને ડીવાયએસપી શ્રીને અપ્રોચ કરીને કહી શકાય. જે આને લોકલ કોઈ માણસને કમ્ફર્ટેબલ ફીલ નથી થતો હોય તો અમારી કચેરી પણ આવી શકશે કોઈ પણ દિવસમાં અને ત્યાં આવીને પણ માહિતી આપી શકશે. સાહેબ એનું નામ ગુપ્ત રાખવામાં આવે? डेफिनेटली उसका नाम गुप्त रखा जाएगा और જે કોઈ એવો માણસ એવી પોલીસનો સહયોગ કરશે તો એના માટે હું એની નામ પણ આપીશ.